હદ તો ત્યારે થઈ મિત્રો જ્યારે એક પત્નીએ પતિને પૂછ્યું કે પાડોશી હારે બાજવાનું થાય ત્યારે હું કેવા કલરની સાડી પહેરું। 50 રૂપિયાનું કિલો તો 500 ગ્રામના 25 થાય, પણ ના, શાકભાજી વાળાનું ગણિત જુદું હોય। 30 ના 500, 50 ના કિલો। પેલાના સમયમાં બાલ વિવાહ થતા, અને હવે તો માથાના બાલ વયા જાય તોય થાય તો થાય। રવિવારે પત્નીએ પતિને ચા આપતા આપતા કીધું કે આજે ઘરે જ નાઈ લેજો, શેર બજાર બંધ છે। પતિ પત્ની બે હારે શાક લેવા જાય ને ત્યારે પતિ જે શાક ગોતીને દે ને ઈ પત્નીને સારું જ ન લાગે। મેં એવી ટ્રાય કરી, એને જે શાક વીણું તું ને અને ટોપલીમાં નાખ્યું તું, ઈ ટોપલીમાંથી ટમેટું કાઢીને દીધું તો મને કે નથી સારું, બીજું લ્યો। એક છોકરાએ એની ગાડી પાછળ લખ્યું હતું કે અમે તો ફરવાના અને હપ્તા અમારા બાપા ભરવાના। લગ્ન શા માટે જરૂરી છે? કારણ કે જીવનમાં પ્રેમ જ એક જાણવા જેવી બાબત નથી। ભયાનકતા, ત્રાસ, ડર, કજિયા, કંકાસ, શંકા, કુશંકા, આ બધાનું જ્ઞાન હોવું જરૂરી છે ભાઈ। શાકભાજી મોંઘું નથી હોતું સાહેબ, પણ પત્ની જયારે શાકભાજી લેવા જાય અને આવતા આવતા જે 100 રૂપિયાની પાણીપુરી ખાઈ જાય છે ને એટલે શાક મોંઘું લાગે। મિત્રો 100 વાતની એક વાત, બોડી બનાવવા કરતા ફાંદ બનાવી સહેલી છે। પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હોય અને અચાનક મહેમાન આવી જાય ત્યારે બંને વચ્ચે જે કામ ચલાવ વાતચીત થાય ને એને સીઝ ફાયર કહેવાય। જેને મોટા મોટા એડવેન્ચર કરવાનો શોખ હોય ને એકવાર લગ્ન કરી લ્યો, એની પાસે તમારા બધા એડવેન્ચર નાના લાગશે। શેરીમાં બધી બાયું શાંતિથી બેઠી હતી। કોકે પૂછ્યું કે કેમ વાતું નથી કરતા એ કોઈ? એક બોલી કે આજ બધી હાજર છે, કોની ઉખેરવી? ગામના જાપે બે કૂતરા બાંધતા હોય ને એમાં 8-10 બીજા કૂતરા ભેગા થયા હોય, એમાં સૌથી નજીક ઉભા હોય ને ઈ શુભ ચિંતક હોય, થોડાક દૂર ઉભા હોય ઈ ચડાવવા વાળા હોય, અને હાવ દૂર ઉભા હોય ઈ ખહુરિયા હોય, એને આ ડખારે કાંઈ લેવા દેવા ન હોય, ઈ ખાલી મજા લેવા આવ્યા હોય। મિત્રો ચહેરા ઉપર હાસ્ય નથી આવતું તો જોવો, એ નીચે એક વિડીયો મૂક્યો છે, ઈ જોવો અને ગમે તો લાઈક કરો। એક મિત્ર એના મિત્રને પૂછ્યું કે તારી પત્ની શું કરે છે? ઓલો કે પ્રોગ્રામર છે। કે વાહ, શેનો પ્રોગ્રામ બનાવે છે? ઈ કે કાંઈ નહીં, બસ આજે મૂવી નો, કાલે શોપિંગ નો અને ફરવા જવાનો, બસ વગેરે વગેરે। હમણાં 2 કલાક પહેલા મેં સાઢુભાઈ ને ફોન કર્યો હતો, કીધું સસરાએ મોકલી કેરી તમારે કેવી નીકળી? અમારે તો બહુ મીઠી લાગી, મજા આવી ખાવાની। બસ ત્યારથી જ સાઢુભાઈ ને સસરા વચ્ચે લપ ચાલુ છે। હમણાં મારા દોસ્તારને ફોન કર્યા વગર એની ઘરે મળવા ગયો, ત્યાં મને ખબર પડી કે ઈ તો મારી ભેગો ફરવા ગયો છે। તો પૂછવું તો ઈ સાહેબ કે પેલો સગો જો પાડોશી હોય તો એ પાડોશી વાઈફાઈ માં પાસવર્ડ શું કામ રાખતા છે? એક કંજૂસ, આમ જો આમ ચીકણી લાર જેવો માણસ એના છોકરાને મારતો હતો। કોકે પૂછ્યું કે કામ મારો છો એને? ઈ કે મેં એમ કીધું તું કે એક પગથિયું મૂકીને એક પગથિયું ચડવાનું એટલે ચંપલ ઓછા કહાય, તું એકારે 2 પગથિયા ચડી ગયો, એમાંની ચડી ફાટી ગઈ, તો અમારે એ લઈ દેવી જોઈએ। ફૂલ બોડી ચેકઅપ કરાવ્યા પછી નર્સ એક ભાઈને કહે તમારા બધા રિપોર્ટ નોર્મલ છે, પણ તમારી નજર ખરાબ છે, એનો કઈક ઈલાજ કરો। વાંઢાવના લગ્ન થતા નથી, પરણેલાઓને લગ્ન જીવનમાં મજા નથી આવતી, અને છૂટાછેડા વાળાને પાછા લગ્ન કરવા છે। આમાં ખુશ કોણ છે ઈ જ ખબર નથી પડતી। ચકલા કોઈ દી બાજ નો બને, અને પાકેલી કેરીનું કોઈ દી અથાણું નો બને। પતિ પત્ની વચ્ચે સૌથી વધુ બોલાતા વાક્યો, એમાં પતિનું વાક્ય કે તું મારી વાત સાંભળ, અને પત્નીનું વાક્ય તમે તો રહેવા જ દ્યો। મિત્રો જીવનમાં એક વાત ખાસ યાદ રાખજો કે વચ્ચે તિરાડ પડેલા પ્લાસ્ટિકના પાટલા ઉપર બેહી અને સ્નાન કરવું જોઈએ નહીં। પુરુષ ઈચ્છે છે કે સ્ત્રી એનો હાથ પકડે, પણ સ્ત્રી હાથની બદલે દુખતી નસ પકડે અને સમય સમય પર દબાવતી રહે।
ગરમ કરીને ચોટાડેલી વસ્તુ લાંબો સમય સુધી ટકી રહે છે. અચ્છા. એટલે ઉનાળામાં ભર બપોરે 2 વાગે હસ્તમેળાપ કરવો. હમણાં એક મોટરસાયકલ પાછળ સૂચના હતી કે આપનું વાહન 10 ફૂટ દૂર રાખો. મેં માવો ખાધો છે અને હું ગમે ત્યારે થૂકીશ. ઈ વસ્તુ સારી છે કે પ્રાણીઓમાં જમવાનું બનાવવાનો રિવાજ નથી, નતર હાથીની વહુ તો જમવાનું બનાવીને થાકી જાત. સગાવાલા ભલે વારંવાર તમારો હાલચાલ ન પૂછે, પણ તમારા સ્ટેટસ ઉપર એની પૂરી નજર હોય. અત્યારે નાના છોકરા રોતા હોય ને તો એને છાના રાખવા માટે ચોકલેટ આપવામાં આવે છે. પણ આપણે નાના હતા ને સાહેબ, ત્યારે રોતા ત્યારે આપણને વધુ મારતા કે છાનો રેસ કે મારું હજી. આજકાલ સાચા ઈમાનદાર અને પ્રેમાળ દોસ્તો ગોતવા ને ઈ બહુ અઘરું છે. હું પોતે જ હેરાન છું કે તમે મને ગોઈતો કેવી રીતે. આ છોકરીના લગ્ન નાની ઉંમરમાં નો કરાવી નાખો સાહેબ, કારણ કે હજી સમજણ ડેવલપ થઈ ન હોય અને એના છોકરાના અડધા કુરકુરા પોતે ખાઈ જાય છે. લોકો માને છે કે ઇંગ્લિશ આવડતો એ હોશિયાર હોય. અચ્છા. અરે જાવ તમારું ઇંગ્લિશ તો અમે પી જાય છે. જો કોઈ સ્ત્રી 5 જ મિનિટમાં તમારી વાત માની જાય છે તો એ તમારી માં છે. અચ્છા. જો અડધી કલાકમાં વાત માની જાય છે તો એ તમારી બેન છે. જો 2 કલાકમાં વાત માની જાય છે તો એ તમારી દીકરી છે. અને જો એ વાત સાંભળતી જ નથી તો એ બેરી છે. દરેક વાતમાં પત્નીને નો લઈ આવાય ભાઈ. પુરુષ ગમે એટલો બહાદુર કેમ ન હોય, પણ 1500 રૂપિયા વાળી વસ્તુને 200 રૂપિયામાં માંગવાની હિંમત તો સ્ત્રી જ કરી શકે. તમે લગ્ન કરી લ્યો ને સાહેબ, પછી આખી દુનિયામાંથી કોઈનાથી તમને ડર ન લાગે સિવાય કે તમારી પત્ની. વાંઢાઓને આકરા ઉનાળામાં બહુ તકલીફ છે સાહેબ. અચ્છા. ઘરમાં રહીએ તો એકલું લાગે અને બહાર નીકળે તો લૂ લાગે. આપણી તકલીફ જ ઈ છે સાહેબ, જીભથી વધારે ખવાઈ જાય છે અને સજા દોડાવીને પગને આપી છે. એક વાત કાયમ યાદ રાખવી મિત્રો, લાંબી જીભ અને લાંબો દોરો હંમેશા ગૂંચવાય છે જાજો. જમાઈ ઉંમરમાં ગમે એટલા નાના હોય તોય સાસરિયામાં એને તમે કહીને જ બોલાવવામાં આવે છે. અચ્છા. એટલા માટે કારણ કે સાસરિયા વાળાઓને ખબર છે કે એ આપણી ખૂંખાર સિંહણને હાચવીને બેઠા છે. આ માણસ 84 લાખ ફેરાથી એટલો બધો નથી કંટાળતો સાહેબ. અચ્છા. જેટલો 4 ફેરા ફરીને કંટાળે છે. જીવનમાં કાયમ હસતા રહ્યો સાહેબ, કોઈને ખબર ન પડવી જોઈએ કે તમારા લગ્ન થઈ ગયા છે. પત્ની પતિને કે મારું અડધું માથું દુખે, બોલો કે જેટલું હોય એટલું દુખે, બસ ત્યારથી પતિનું આખું શરીર દુખે. મારા મિત્રને ચમચી ધોતાય નહોતું આવડતું, પછી મેં એને સલાહ આપી કે લગ્ન કર લે, તારે આ કઈ માથાકૂટ નો રહે. અચ્છા. હવે એને કપડા ધોતા, વાસણ સાફ કરતા, કચરા પોતા કરતા બધુંય આવડી ગયું. પત્ની આવી, શિક્ષણ લાવી. શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો કે સાપની પૂંછડી પર પગ મૂકવો એટલે શું? તો એક છોકરો ઉભો થઈને કહે, પત્નીને વેકેશનમાં પિયર જતી રોકવી. આપણો સમાજ એટલે કોણ? બીજી કાસ્ટમાં લગ્ન કરીએ તો ટીકા કરે અને 35 વર્ષ વટાવી જાય એટલે એના બીજી કાસ્ટનું પાત્ર સજેસ્ટ કરે, એને સમાજ કહેવાય. પતિ કે 23 વર્ષ થઈ ગયા આપણા લગ્ન ને, કોઈ હું કાંઈ બોલું સીધી ભૂલ કાઢવા માંડસ તું. ઓલી કે 23 નહીં 24 થયા.